કથા તો બહુ ઘણી બધી મોટી મોટી કથાઓ છે, પણ આપણે જે સમય સંજોગ અને જે ભગવાનની કૃપાથી જે કાળ મળ્યો એ કાળની અંદર ભગવાન સત્યનારાયણનું વ્રત. ભગવાન નારાયણ પરમ તત્વ છે, એ ભગવાન બ્રહ્માંડના સ્વામી છે અને એ જ સત્ય છે, બાકી બધું ખોટું. ખોટું એટલે બદલી જાય. ગણેશજી છે તો ગણેશજી કોઈ સેપરેટ દેવતા નથી, એ પદ છે. જેમ પીએમ છે તો અત્યારે પીએમ મોદી છે, પછી પીએમ યોગી થઈ જાય. એ પીએમ જે પદ છે ને એ જ રીતના ગણેશનું પદ છે. તો આ બધા દેવતાઓ પદવાચક છે, પણ નારાયણ એક જ સત્ય છે, એટલે એમનું નામ પડ્યું સત્યનારાયણ. બોલો સત્યનારાયણ ભગવાન કી. સ્કંદ પુરાણની અંદર સૌનકાદિ 88,000 ઋષિઓએ એક યજ્ઞ કર્યો, જેને સત્ર યજ્ઞ કહેવાય. શું કહેવાય? સત્ર યજ્ઞ. યજ્ઞ બપોરના આહુતિઓ પૂરી થઈ જાય. બપોરના છે ને સુવાનો નિષેધ છે, બપોરના નિંદર ન કરાય. પણ હું ના પાડી શકું, હું થોડીક વાર નિંદર કરી લઉં છું એટલા માટે. પણ બપોરના ન સુવાય એવો શાસ્ત્રનો નિયમ. તો ઋષિમુનિઓ બપોરે સૂતા નહીં. તો શું કરતા? તો કે વાતું કરવી જોઈએ. વાતું બીજી ત્રીજી ન કરવી. ઓલા જિજ્ઞેશ દાદા છે ને આપણા ગુજરાતના, કે વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. એટલે વાત કરવી તો ભગવાનની વાત કરવી. તો સૌનકાદિ 88,000 ઋષિઓએ સૂતજીને પ્રણામ કર્યા. પહેલાં તો કોઈને કાંઈ પૂછવું હોય ને તો આપણા સનાતન ધર્મની મર્યાદા, ડાયરેક્ટ ન ચડી બેહાય ફોન કરીને, દાદા આ કેદી છે, પહેલાં તો પૂછવું પડે, કેમ છો, તમને પ્રણામ, તમારા ગુરુજીને પ્રણામ, તમારા દેવતાઓને પ્રણામ. એક પ્રશ્ન હતો, તો એમાં જ સૌનકાદિ 88,000 ઋષિઓએ મહામતી શ્રી સૂતજીને પ્રણામ કર્યા અને પ્રશ્ન કર્યો કે કેનો પાય એને લઘુના, એક એવો નાનો ઉપાય બતાવો કે જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. યજ્ઞ કોણ કરવાનું આ જમાનામાં? અત્યારે સારો યજ્ઞ કરવો હોય તો સારું ઘી નથી મળતું વ્યક્તિને. ભેંસના ઘીનું યજ્ઞ થાય નહીં, ગાયનું શુદ્ધ દૂધ મળતું નથી ક્યાંય, તો યજ્ઞ કરવો તો કરવો કેમ? તો આ બધી સ્થિતિની અંદર વ્યક્તિ સુખી થવા માટે શું પ્રયત્ન કરે? તમે અને મૂળ, તમે અને હું, આપણે બધા સુખની ખોજમાં છીએ. વાત સાચી કે ખોટી? સાચી. કેમ? તો કે આપણે બધા જીવનભર પૈસા કમાઈ અને છેલ્લે ઉદ્દેશ્ય શું હોય કે મારું અંત સમય હું આરામ કરું, એટલો જ ઉદ્દેશ્ય હોય ને. એ જ રીતના જીવાત્માનો ઉદ્દેશ્ય હોવો જોઈએ ભગવાનની પ્રાપ્તિ. તો સૌનકજીએ પ્રશ્ન કર્યો કે સુખી થવા માટેનો ઉપાય કયો? કેનો પાય? એનો લઘુ માને એકદમ નાનો ઉપાય કયો કે જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. તો સૂતજીએ કહ્યું, સરસ પ્રશ્ન તમે મને કર્યો, ભગવાન વાચક પ્રશ્ન કર્યો. એક વખત નારદજીએ આ પ્રશ્ન ભગવાન કમલાપતિ નારાયણને કર્યો. નારાયણે જે ઉત્તર આપ્યો હતો એ ઉત્તર હું તમને આપું છું. સૂતજી કહે છે કે મારી મનગણિત વાત નથી, આ પરંપરા, નારાયણે જે નારદજીને કહ્યું હતું ને એ હું તમને કહું છું. તો સૂતજી કહે છે કે જે વ્રત કરવાથી વ્યક્તિ સુખી થાય, વ્યક્તિના તાપત્રયનો નાશ થાય. આપણી છે ને 3 વ્યાધિ છે. વ્યાધિ, શરીરની વ્યાધિ, માનસિક વ્યાધિ, પરિવારની વ્યાધિ, વ્યક્તિ એમાં બૈડે રાખે. તો આ વ્યાધિઓમાંથી જીવાત્મા મુક્ત કેમ થાય? એ પ્રશ્નની અંદર ભગવાન સત્યનારાયણની કથા છે. સૂતજી કહે છે કે નારાયણે કહ્યું કે સત્યનારાયણનું વ્રત કરો. કથા નથી હો, હજી સમજો મારી વાતને. વ્રત કરો. કથા તો આપણે બધા સાંભળીએ છીએ. સત્ય વ્રત કરવાનું. જે વ્યક્તિ પૂજામાં બેસે ને એને આખો દી સત્યનું આચરણ કરવું, ખોટું ન બોલવું, ક્રોધ ન કરવો, તામસી પદાર્થો ગ્રહણ ન કરવા, એ સત્ય વ્રત થઈ જાય. તો સૌનકજીએ પૂછ્યું ને સૂતજીએ કહ્યું કે સત્યનારાયણનું વ્રત કરે વ્યક્તિ તો સુખી થાય, સુખી. તો નારદજીએ નારાયણને પ્રશ્ન કર્યો કે સત્યનારાયણના વ્રત કરવાથી સુખી તો થઈ જાય જીવાત્મા, આ વ્રત કરવું ક્યારે? વ્રત કરવું કેમ? વ્રત કરવું કઈ સામગ્રી દ્વારા? તો નારદજીને જે ભગવાને કહ્યું હતું એ હું તમને કહું. ભગવાન નારદને ભગવાન નારાયણે કહ્યું હતું. શું કહ્યું હતું? કે સત્યનારાયણનું વ્રત છે ને સાયંકાળે કરવું. આપણે અહીંયા 3 કાળ છે, પ્રાતઃકાલ, મધ્યાહનકાલ અને સાયંકાલ. સાયંકાલ માને 5:30 થી સાંજનો સમય જે હોય ને એને સાયંકાલ કહે. તો સત્યનારાયણનું વ્રત સાયંકાલે થાય. પછી આ વ્રત કેના દ્વારા કરવું? તો સૂતજી કહે છે કે બ્રાહ્મણો દ્વારા કરવું. પોતે કદાચ જાણકાર હોય તો એ ન થાય, બ્રાહ્મણો દ્વારા થાય.
સાયંકાલે કરવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી. તો પ્રશ્ન કર્યો નારદજીએ કયા દિવસે કરવું? તો સૂતજી કહે છે કે યસ્મિન કસ્મિન દિને મર્ત્યો શ્રદ્ધા ભક્તિ સમન્વિત, ગમે તે દિવસે ભગવાનનું વ્રત થાય. આ 13 છે, બુધવાર છે તો આપણે લીધું. અમે મુંબઈમાં તો અમાસના ભગવાન સત્યનારાયણની કથા કરાવીએ છીએ. એટલે દિનાનામ નિયમો નાસ્તિ. આના માટે કંઈ મુહૂર્તની જરૂર નથી. વાસ્તુ કરાવવું હોય તો મુહૂર્ત જોઈ, લગ્ન કરવા હોય તો મુહૂર્ત જોઈ, જનોઈ દેવી હોય દીકરાઓની તો મુહૂર્ત જોઈ, ઘરમાં પ્રવેશ કરવો હોય તો ગૃહારંભનો મુહૂર્ત જોઈ. પણ સત્યનારાયણ ભગવાનની કથાનું મુહૂર્ત ન હોય. એટલે યસ્મિન કસ્મિન દિને મર્ત્યો, ગમે તે દિવસે આ લોકની અંદર સત્યનારાયણ ભગવાનનું વ્રત થાય. સામગ્રી તો કે લોટ, દૂધ, ઘી બધું સવાયા પ્રમાણે એકત્રિત કરવી, ભગવાનનું વ્રત કરવું. કદાચ લોટ ઘઉંનો ન મળે તો ચોખાનો લોટ, ગોળ ન મળે તો સાકર. વસ્તુની પ્રધાનતા નહીં, ભાવની પ્રધાનતા છે. ભાવપૂર્વક ભગવાનને સામગ્રી અર્પણ કરવી અને સત્યવ્રત કરવું. ભગવાનનું આપણે અત્યાર સુધી જે કર્યું ને એ રીતના વિધિવત વેદોક્તેનૈવ મંત્રેણ દેવ પૂજામ વિધીયતે, વૈદિક વિધિથી ભગવાનની પૂજા કરવી, ભગવાનને ભોગ લગાડવો. ભોગ લગાડીને ગુજરાતી આવડતું હોય જેને થાળી થાર ગાય અને ભગવાનની આરતી કરી બધાએ પ્રસાદ લેવો. એમ જે વ્યક્તિ કરે સત્યનારાયણનું વ્રત, અથવા જે કોઈ વ્યક્તિ સત્યનારાયણના વ્રતમાં સહભાગી બને, એ બધાયના પિતૃઓ સ્વર્ગમાં નહીં વૈકુંઠમાં જાય. બોલો સત્યનારાયણ ભગવાન કી. પેલો અધ્યાય પૂર્ણ થયો. બીજા અધ્યાયના પ્રારંભની અંદર સૌનકજીએ પ્રશ્ન કર્યો કે આ વ્રતની પરંપરા ચાલુ ક્યાંથી થઈ? આ વ્રત સર્વપ્રથમ કોણે કર્યું? તો સૂતજી કહે છે કે એક શતાનંદ નામનો બ્રાહ્મણ હતો. શતાનંદ નામનો એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ નિર્ધન હતો. ભિક્ષા માંગતો માંગતો ગામમાં ભટકતો હતો. એક વખત વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ભગવાન છે ને, અમારે કાલે જ વાત થઈ, અમારા શાળા વિવેકભાઈ એમના જીવનનો પ્રસંગ, કે એક માછલી શિવજી ઉપર તડફડિયા મારતી હતી ને એને બચાવી. એટલે ભગવાન છે ને, ભગવાન ગમે એની મદદ ગમે એ રૂપે કરે. તો શતાનંદ નામનો બ્રાહ્મણ ભિક્ષુક હતો, ભિક્ષા માંગતો હતો ને, તો એક દિવસ બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન એના સમક્ષ આવ્યા અને કહ્યું કે ભિક્ષા માંગવા કરતાં ભગવાનનું ભજન કરો. આવી એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ, સત્યનારાયણ ભગવાનની મૂર્તિ શતાનંદ નામને બ્રાહ્મણે આપી અને કહ્યું કે સત્યવ્રત કરો તમે. સત્યવ્રત એટલે શું? કે જીવનમાં ખોટું નહીં બોલું ક્યારેય એમ. કેમ કે તુલસીદાસજી લખે કે નહીં અસત્ય સમ પાતક પૂંજા. પાપ છે ને, પાપ એમાં સૌથી મોટો પાપ ઓમ તો છે ને ખોટું બોલવું ની મહાન પાપ છે. આપણી હાથની બાજી એ જ છે કે તમે ખોટું ન બોલો, એ જ તમારા નિયંત્રણમાં. બાકી શું છે? સુખ દુઃખ આપણા હાથમાં નથી. એટલે શતાનંદ નામના બ્રાહ્મણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ ધનાઢ્ય થયો. કેમ ધનાઢ્ય થયો? ધનાઢ્ય મારે લખપતિ થઈ ગયો એમ. ભગવાનની પૂજાના પ્રભાવથી ધન પ્રાપ્ત થઈ જાય. ભગવાનની પૂજાથી જ બધું પ્રાપ્ત થાય. વ્યક્તિને જ્ઞાન જોતું હોય ને જીવનમાં, મારે જ્ઞાની બનવું છે, તો શંકર ભગવાનની આરાધના કરાય. શ્રી સુખદેવજી લખે કે વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમામ સતીમ. વ્યક્તિને વિદ્યાની કામના હોય ને, કે મારે જ્ઞાની થવું છે, તો શંકર ભગવાનની પૂજા કરાય, જેથી તમને સત્ય અસત્યનું જ્ઞાન થઈ જાય. પછી એમ થાય કે પતિ પત્નીમાં બહુ ઝઘડો થાય છે, તો એ ઝઘડાને રોકવા છે ને મા સતીની આરાધના કરવી, એવું શાસ્ત્રોમાં વર્ણન છે. પછી એમ થાય કે હું બહુ સુંદર દેખાઉં, હું બહુ રૂપાળો લાગુ સમાજમાં, તો ગંધર્વોની આરાધના કરવી. રૂપાભિકામો ગંધર્વાન. અને સારી પત્નીની કામના હોય તો અપ્સરાઓની આરાધના કરવી. પછી પ્રતિષ્ઠા કામ પુરુષો રોદસી લોકમાતરઃ. સમાજમાં મારું નામ થાય એવી કામના હોય તો માતાજીની આરાધના કરવી. પણ જીવનમાં બધું જ જોતું હોય ને તો ભગવાનની આરાધના કરવી. સુખદેવજી કી અકામ સર્વકામો વા મોક્ષકામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. પરમ પુરુષની આરાધના કરવી, જેને બધું જોતું હોય ને એને. તો શતાનંદ નામના બ્રાહ્મણે ભગવાન ઠાકોરજીનું આરાધન દર પૂર્ણિમાના દિવસે કર્યું, સત્યનારાયણનું વ્રત. એ વ્રતના પ્રભાવથી એ ધનવાન થતો ગયો, એટલું ધન થઈ ગયું કે સરસ મજાનું બંગલા ટાઈપ ભવન એનું એ નગરીમાં, કાશી નગરીમાં. તો એક સમયે લકડહારો, કાઠિયારો જેને કે કઠિયારો, એ લાકડા વેચતો બહાર
બહુ. અને વેચતો વેચતો એ શતાનંદ નામના બ્રાહ્મણના ઘર પાસેથી પસાર થયો. તરસ લાગી અને વિચાર કર્યો કે આ તો બ્રાહ્મણનું ઘર છે. તોરણ બોરણ બાંધ્યા હોય ને એ ખબર પડી જાય કે આ બ્રાહ્મણનું ઘર છે. તો તોરણ વગેરે તુલસી ક્યારાને બહુ જોયું, ગાય જોઈ, યજ્ઞનો ધુવાણો જોયો, એટલે વિચાર આવ્યો કે આ તો બ્રાહ્મણ છે, મારા લાકડા છે ને બ્રાહ્મણ ખરીદી લેશે. એ કામનાથી બ્રાહ્મણના ઘરમાં એ કઠિયારો ગયો. હવે બ્રાહ્મણના ઘરમાં વોચમેન નહોતો, ચોકીદાર નહોતો કે રોકે, જી આવે એનું સ્વાગત હતું. તો આવ્યો, સત્યનારાયણ ભગવાનની આવી જ રીતના વ્રત પૂજા થતી હતી. તો એ પૂજામાં બેઠો, અવાજ ન કર્યો, જઈને વચ્ચે સાઈડમાં બેસી ગયો, જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા. પછી પૂર્ણ વ્રત થયું, આરતી થઈ, એટલે પ્રસાદ લીધો. પ્રસાદ તો લીધો, બ્રાહ્મણ છે ને એવા ધનવાન હતા ને કે ભંડારો કર્યો. ભંડારો માને ગામ ધુવાણા બંધ જમાડ્યું એને. શું કામ? કે ભગવાને મને બહુ આપ્યું અને ખવડાવવું એ જ શ્રેષ્ઠ ધર્મ છે. તો એ કઠિયારાએ બ્રાહ્મણના ઘરનું અન્ન ખાધું ને, એની બુદ્ધિ બદલી ગઈ. આપણે દેશમાં એક કહાવત છે, જેવું અન્ન તેવું મન. તો એ બ્રાહ્મણ ભગવાનનો ભક્ત હતો, એની બુદ્ધિ સાત્વિક હતી. એટલે જેનું બ્રાહ્મણનું અન્ન ખાધું ને, તો કઠિયારાની બુદ્ધિ બદલી ગઈ. કઠિયારાને એમ થયું કે હું આ વ્રત પૂજન કરું તો. એની બુદ્ધિ પહેલાં હતી કે મને વધારે પૈસા મળશે, પણ અહીંયા આવીને બ્રાહ્મણના ઘરનું અન્ન ખાધું તો વિચાર બદલી ગયો કે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું તો. અન્નનો આટલો પ્રભાવ છે. એટલે છે ને આપણી સનાતન ધર્મની મર્યાદા છે કે કેનું અડેલું ખાવું, કેનું અડેલું પીવું, આ બધી વસ્તુઓ ઉપર બહુ વિચાર કરવામાં આવે. વાળ આવી જાય ભોજનમાં તો વ્યક્તિ ત્યાગ કરી દે એવા અન્નનો. તો કઠિયારાએ ભગવાન સત્યનારાયણના વ્રત પૂજનનો સંકલ્પ કર્યો. કઠિયારાને લાકડા બ્રાહ્મણે બધા ખરીદી લીધા, અને બ્રાહ્મણ દાન કરતો તો તેને વધારે દક્ષિણા આપી. ધન આપ્યું ને એના પ્રભાવથી એને એમ થયું કે હું વ્રત કરું. તો એ જ બ્રાહ્મણ પાસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, અને એ વ્રતના પ્રભાવથી એના નરકના જે પિતૃઓ હતા ને, પિતૃઓ નરકમાં જાય. દીકરો પાતરની જગ્યાએ કપાતર થઈ જાય, ધર્મનો દ્રોહી થઈ જાય ને, તો પિતૃઓની નરકની ગતિ થાય. તો જે પિતર નરકમાં હતા ને, એ બધા પિતરોને એ કઠિયારાએ સ્વર્ગમાં મોકલાવ્યા. બોલો સત્યનારાયણ ભગવાન કી. ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાયઃ. વૈકુંઠનાથ ભગવાન કી. ત્રીજા અધ્યાયના પ્રારંભમાં એક ઉલ્કામુખ નામનો રાજા હતો. શું નામ હતું? ઉલ્કામુખ. એ રાજાની પત્ની પ્રમુગ્ધા. સંતાન નહીં, વિવાહના 5 વર્ષ થઈ જાય અને જો સંતાન પ્રાપ્તિ ન થાય ને, તો કપલને ચિંતા થાય કે હવે કેમ થશે દીકરા. 8 વર્ષ થઈ જાય ને તો માતા પિતા ચિંતા કરે કે મારા દીકરાનું પાયણું કેમ બંધાશે. 9-10 વર્ષ થઈ જાય ને તો આખા ગામમાં એ વાત ફેલી જાય. પછી તો જ્યોતિષીને પકડે, ડૉક્ટરને પકડે, દવાઓ કરે. તો આપણી પરંપરા એમ છે કે કંઈક ઈચ્છા પૂરી ન થતી હોય ને તો ભગવાનનું આરાધન કરે. તો ઉલ્કામુખ નામના રાજાએ સંતાન પ્રાપ્તિ માટે થઈને સત્યનારાયણનું વ્રત કર્યું. પ્રસંગ એવો છે કે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા સમુદ્રના તટ ઉપર પૂજા કરો ને, તો એક પૂજાનું જે ફળ મળતું હોય ને સમુદ્રના તટ ઉપર, એ પુણ્ય 10,000 ગણું મળે. એ જ પુણ્ય શંકર ભગવાનની સામે કરો ને તો કરોડ ગણું મળે. ભગવાન હરિના સાનિધ્યમાં કરો તો અનંત ગણું મળે. ગૌશાળામાં કરો તો 10 ગણું મળે. ઘરે કરો તો 1 ગણું મળે. તો સમુદ્રના તટ ઉપર ભગવાન સત્યનારાયણનું પૂજન ઉલ્કામુખ નામનો રાજા કરતો. સંકલ્પ કર્યો કે પુત્ર પ્રાપ્તિ કામઃ સત્યનારાયણ વ્રત પૂજનમહં કરિષ્યે. તો એ સમયમાં બધા સંસ્કૃત જાણતા. તો એક વાણિયો એની હુડકીને સમુદ્રના તટ ઉપર બાંધતો હતો, અને સંકલ્પ, માઇક નહોતા એ સમયમાં. માઇક બહુ સરસ વ્યવસ્થા છે. એ સમયમાં માઇક નહોતા. તો ગોરદા કથા કરવા બેહે ને, તો ગોરદા વાયુના દેવતાને પ્રાર્થના કરે કે હે વાયુ દેવતા, આ કક્ષની અંદર જેટલા માણસો બેઠા છે ને, એ બધા માણસોના કાન સુધી મારા અવાજને પહોંચાડવાની કૃપા કરજો. તો એવી પ્રાર્થનાથી દેવતાઓ આખા ગામમાં એનો અવાજ પહોંચાડતા. એ શક્તિ હતી માણસોમાં. એ શક્તિ નષ્ટ થઈ ગઈ તો માઇકની સિસ્ટમ આવી ગઈ. એટલે ઉલ્કામુખ નામના રાજાએ સંકલ્પ કર્યો કે પુત્રની પ્રાપ્તિ માટે હું ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરીશ. વાણિયો સાંભળી ગયો કે આ તો સંતાન પ્રાપ્તિ માટે પૂજા કરે, સંતાન તો મારે નથી.
તો દોડતો 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 સમુદ્રના તટ ઉપરથી રાજાના મંડપ સુધી આવ્યો. મંડપમાં તમે જોવો તો મંડપમાં ગમે એને પ્રવેશ ન કરવા દે. યજ્ઞ મંડપની અંદર કેવલ અને કેવલ આચમન પ્રાણાયામ પવિત્ર ધારણ કરીને પતિ પત્ની બેઠા હોય ને એના સિવાય અને બ્રાહ્મણો સિવાય કોઈને પ્રવેશ ન હોય. એટલે બહાર લાઈનમાં ઊભો ઊભો આમ ડોકા તાણી તાણીને જોતો તો શું હાલે છે અહીં. તો વિધિમાં જોયું કે આવી જ રીતના આવી સરસ મજાની સ્થાપનામાં સત્યનારાયણ ભગવાનનું સમર્ચન પતિ પત્ની મળીને કરતા હતા. પત્નીએ યજ્ઞ વિશેષ કરવાની જરૂર નથી. પુરુષ જે કરે એમાં સહયોગ આપે પત્નીને ફળ આપોઆપ મળી જાય. તો પ્રમુગ્ધા બેઠી હાથ જોડી અને વ્રત જોતા જોયું. કોણે? તો કે વાણિયાએ. અને વાણિયાએ વિચાર કર્યો કે જો સંતાન પ્રાપ્તિ થઈ જતી હોય નાનકડા આવા પ્રયત્નથી, આ નાનકડી આમાં બહુ સામગ્રી ધન ન લાગે, બસ તમારો ભાવ જોરદાર લાગે. આમાં ભાવ ન હોય ને તો કંઈ મતલબ નથી. તો વાણિયાએ વિચાર કર્યો, રાજાનું અન્ન ખાધું, મેં તમને વાત કરી ને, જેનું અન્ન ખાવે એવું મન થઈ જાય. ભંડારામાંથી પ્રસાદ લઈને આવ્યો એટલે એને વિચાર આવી ગયો હું સત્યનારાયણનું વ્રત કરીશ, મને સંતાનની પ્રાપ્તિ થશે. 10 વર્ષ થઈ ગયા વિવાહને, સંતાન તો નથી. એટલે જઈને તરત પત્નીને વાત કરી. પુરુષ છે ને વહીવટની વાત ક્યારેક ક્યારેક પત્નીને કરે. તો વાણિયાએ લીલાવતીને વાત કરી કે રાજાએ સંકલ્પ કર્યો અને આ પ્રસંગ છે કે પુત્ર પ્રાપ્તિ થશે. પુત્ર પુત્રી જે બી સંતાનની પ્રાપ્તિ આ વ્રતથી થાય. લીલાવતીએ કહ્યું, શું વાત કરો છો સ્વામી, સત્ય છે હશે આ વાત? તો ભાણિયાએ કીધું, હા આ વ્રત કરશું. આટલા ઉપાય કર્યા, આ કરી લેવામાં હારેલો વ્યક્તિ શું ન કરે? હારેલા વ્યક્તિને તમે કહો ને તો એ સાંઈ બાબાને અગરબત્તી કરી આવે. એટલે હારેલો વ્યક્તિ ગમે ત્યાં જાય. તો લીલાવતીએ એ સંકલ્પ કર્યો. લીલાવતીએ પ્રતિજ્ઞા કરી કે ભલે ભગવાનની કૃપાથી પારણો બંધાશે ને તો અમે સત્યનારાયણનું વ્રત કરશું. ભગવાનની કૃપા, ગર્ભાધાન સંસ્કાર દ્વારા 9 મહિના પૂર્ણ, 9 મહિનાને 4 દિવસ પૂર્ણ થયા ને તો એક કન્યાનો જન્મ થયો. મિથુન ચંદ્રમાં હતો એટલે મિથુન રાશિ આવવાથી લીલાવતી એની દીકરીનું નામ પાડ્યું કલાવતી. મિથુન રાશિ આવી ને, આવા નામ પડતા. ચિંકી પિંકી નામ નહીં, કલાવતી નામ પાડ્યું. કલાવતી નામ પાડ્યું. સૂતક ઉતર્યું. વાણિયા હતા એટલે વૈશ્ય વર્ગ. તો વૈશ્ય વર્ણને 15 દિવસનું સૂતક હોય. બ્રાહ્મણ હોય ને એને 10 દિવસનું સૂતક પાતક લાગે. કોઈ મરી જાય તો પાતક લાગે, કોઈ જન્મે તો સૂતક લાગે. 10 દિવસનું. 10 દિવસ સુધી ન સંધ્યા થાય, ન પૂજા થાય, ન દીવાધૂપ થાય, ન સારું અન્ન ખવાય, ન તિલક કરાય, કંઈ જ ન કરાય. 10 દિવસ શોક, બસ શોક પાડવાનું, એને કહેવાય સૂતક. પાતક કોઈ વ્યક્તિની મૃત્યુ થઈ જાય એ સમયે પાડવામાં આ જ નિયમ આવે, એને કહેવાય પાતક. તો લીલાવતીએ કહ્યું કે પતિને કહ્યું કે 15 દિવસ પૂર્ણ થયા, આપણું સૂતક ઉતરી ગયું. ઓલું સત્યનારાયણ ભગવાનનું વ્રત તમે મને વાત કરી હતી એ કરો. ભગવાનની કૃપાથી આપણે લક્ષ્મીની પ્રાપ્તિ થઈ. આપણે અહીંયા પરંપરા છે, હોસ્પિટલમાં ખબર પડે ને, છોકરો છોકરી જઈનમાં તો ફોન કરીને કે મારે ઘરે લક્ષ્મી અવતરિત થયા, મારે ઘરે લાલો અવતરિત થયો. હે તો કલાવતીએ કહ્યું તો પતિને કહ્યું, યાદ તો આવ્યું. પત્નીનો ધર્મ એને નિભાવ્યો લીલાવતીએ. પત્નીનો ધર્મ શું? પત્નીએ કંઈ વિશેષ પૂજાપાઠ કરવાની જરૂર નથી. પતિના ધર્મમાં સહયોગ કરવો, પતિ જે કરે એમાં એની મદદ કરવી, એ પત્નીનો પરમ ધર્મ છે. અનસુયાજીએ સીતાજીને ઉપદેશ આપ્યો. હું કહ્યું અનસુયાજીએ કે એક હિ વ્રત એક હિ ધર્મ એક વ્રત લેમાં કાય વચન મન પતિપદ પ્રેમા. મનથી, વાણીથી, વાચાથી, શરીરથી તમે પતિની ચરણોની સેવા કરો. એથી બધા જ કર્મ કરવાનું તમને ફલ મળી જાય. ભગવાન મનુ મહારાજ એવું લખે કે પતિ શુશ્રૂષણમ નાર્યાહ પરમો ધર્મ ઉચ્યતે. નારીનો પરમ ધર્મ શું? નારી એટલે જેના લગ્ન થઈ જાય, 14 વર્ષની અવસ્થામાં લગ્ન મિનિમમ થઈ જવા જોઈએ. તો 14 વર્ષની અવસ્થામાં કન્યાદાન થયા પછી સ્ત્રીમાં નારી શબ્દ લાગી જાય. અને નારીનો ધર્મ શું? તો કે પતિ શુશ્રૂષયા નાર્યાહ પરમો ધર્મ ઉચ્યતે. નારીનો પરમ ધર્મ એ જ છે કે પોતાના પતિની સેવા કરે. એ સિવાય એને કંઈ વ્રત કરવાની જરૂર નથી, કંઈ જ ન કરે, કેવલ અને કેવલ પતિની સેવા કરે એટલે એને તમામ યજ્ઞનું ફળ પ્રાપ્ત થઈ જાય. પણ જો પતિની સેવા ન કરે અને એકાદશી રીએ અને તીર્થ કરે, કંઈ એનું ફળ એને પ્રાપ્ત થાય નહીં. પતિની સેવા એ જ નારીનો પરમ ધર્મ છે. તો લીલાવતીએ એ ધર્મનું પાલન કર્યું. સ્વામીને કહ્યું કે સત્યનારાયણનું વ્રત કરજો. વ્યાપારમાં તેજી, લગ્નનો સિઝન હતી તો સિઝનમાં કહે કે અત્યારે તો વ્યાપારમાં તેજી છે, જ્યારે કમૂરતા જેવું આવશે ત્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશું.
વાત ટળી ગઈ, સંકલ્પ ભ્રષ્ટ થઈ ગયો. દેશી ભાષામાં કહીને તો માનતા બોલી ગયો. માનતા ન રખાય. માનતા રાખે એ વ્યક્તિ પાપી કહેવાય અમારી દ્રષ્ટિએ તો. કેમ કે માનતા શું છે? માનતા એ છે કે તમે ભગવાનથી એવો એક કરાર કરો છો કે પ્રભુ જો તમે મને આ આપશો તો જ હું આમ કરીશ. આપણો ધર્મ છે કે આપણે ભગવાનનું પૂજન કરવું, પણ માનતા રાખી લીધી તમે આમ કરશો તો આમ કરીશ. તો એ ભક્ત નથી, એ તો વ્યાપારી થઈ ગયો. તો લીલાવતીએ યાદ દેવડાવ્યું. ભાણિયાએ વિચાર કર્યો કે અત્યારે નહીં, દીકરીના લગ્ન 14 વર્ષે કરવા જ છે. સમય જાતા વાર ન લાગે. લગ્ન સમયે બે કાર્ય હાગમઠે કરવાની આદત પડી ગઈ ને માણસોને. 14 વર્ષની કન્યા થઈ ગઈ. કલાવતી દિવસે દિવસે મોટી થઈ. નિયમ છે કે કન્યા રજસ્વલા થાય ને એ પેલા કન્યાનું દાન કરી દે, એ જ કન્યાદાન પવિત્ર. બાકી તો ઠીક છે, બાકી પ્રાયશ્ચિત લાગી જાય. 16 વર્ષની કન્યા થઈ જાય જો એના લગ્ન ન કરાવો તો પિતાને પ્રાયશ્ચિત લાગે. કુષ્માંડ હવન કરવો પડે એના માટે, પાપ ધોવા માટે. મારી દીકરી મારા ઘરમાં જ રજો દર્શન થઈ ગઈ અને મેં એનું કન્યાદાન ન કર્યું. અત્યારની કન્યાઓ તો 32 વર્ષે વિચાર કરે કે વાર છે, એટલે એ તો એના પૂર્વજોની ગતિ અટકાવી દે ને, એના લીધે પૂર્વજો અટકી જાય. પણ વાણીઓ હોશિયાર. 14 વર્ષની અવસ્થામાં કન્યાનું દાન કર્યું. પોતાના જ સમાજના, એના જ વર્ણના એક વ્યક્તિને ગોઈતો. રૂપાળો, સરસ, વ્યાપારી, ધર્મનિષ્ઠ હતો. મસ્તકે તિલક, ગળામાં તુલસી, ચંદનની માળા, ચોટલી હતી. વ્યાપારી હતો તોય. બ્રાહ્મણો અત્યારે ચોટલી નથી રાખતા. આ લોકોને તો વાણિયા ક્ષત્રિય રાજાએ ચોટલી રાખતા. એટલે કન્યાના વિવાહ કર્યા. વિવાહ મંડપની અંદર એ પત્નીએ યાદ દેવડાયું કે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એ પહેલાં કરી લઈ તો, કન્યાદાન કરીને સાંજે જ કરી લઈ તો, કે અત્યારે લગ્ન છે આમાં મને કે એક તો બોદ્રેશન બહુ, વિવાહની અંદર બહુ બોદ્રેશન હોય વ્યક્તિ ઉપર. એ કે મને અત્યારે ચિંતા ન દો, અત્યારથી ન બીવડાવો મને, એમ કે વ્યક્તિ એના પત્નીને. તો વ્રત ભૂલી ગયો. કન્યાનું દાન કર્યું. ભગવાનના પાર્ષદો કોપિત થઈ ગયા. આપણે આપણા જીવનની અંદર વચન ભંગ કરીએ ને, વચન માને તમે બોયલા ને ફરી જાવ ને, એને વચન ભંગ કહેવાય. તો છે ને આપણું અકલ્યાણ બહુ વધારે થાય. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયો એટલે નવગ્રહની દશા બદલી ગઈ. કુંડલી હોય ને, કુંડલી, એમાં ગ્રહો છે ને તરત આમ કરીને આમ ઠેકડો મારી જાય ને તો વ્યક્તિની ધનોત્પન્નોત નીકળી જાય. તો આ સ્થિતિ બની એવી કે ભગવાનનો અપરાધ કરીએ ને તો ભગવાન તો કોપિત ન થાય. ભગવાન તો કરોડો બ્રહ્મ હત્યા લાગી હોય ને એને માફ કરી દે ભગવાન. કેટલા ઉદાહરણ છે. વિભીષણે શું કર્યું? મંદોદરિયારે લગ્ન કર્યા તોય ભગવાને વિભીષણને કોટી કલ્પ ભરી રાજ તુમ, કલ્પ સુધી તમે રાજ કરજો એવા આશીર્વાદ આપી દીધા. અને એ જ અપરાધ બલીએ કર્યો તો બાલીને તો ભગવાને હંતાઈને એક બાણમાં મારી નાખ્યું. એટલે ભગવાન જે કરે એ તો ભગવાનની ઈચ્છા. પણ ભગવાનનો અપરાધ જો આપણે કરીએ ને તો ગ્રહ છે ને ભગવાનના સેવક છે. ભગવાન છે એમ સમજો તમે કે અદાલતના ઓલા ન્યાયાધીશ છે અને પોલીસવાળા અને કોન્સ્ટેબલને આ ગ્રહ છે. તો તમે જજ સામું આમ બંદૂક તાણો ને તો જજ તમને બંદૂક ન મારે, ઓલા પોલીસવાળા તમને પકડી લે. તો જજનો અપરાધ ઓલા વાણિયાએ કર્યો. તો ગ્રહોએ કહ્યું કે આ તો અમારા પરમાત્માનો અપરાધ કરે છે. ગ્રહોએ સ્થિતિ બદલી. વાણીઓ છે ને એના જમાઈને લઈને વ્યાપાર હનુમાન ઉપર ન મોકલા. એ કે હાલો હું તમને આપણું વ્યાપાર બતાવું. એમ કરીને રત્નસારપુરની નામની નગરી, એમાં વાણીઓ જમાઈને લઈને વ્યાપાર કરવા ગયો. હવે જોજો, વ્યાપાર એને હનીમૂન ઉપર મોકલવાના હતા, પણ ગ્રહોએ સ્થિતિ બદલી તો વ્યાપાર કરવા લઈ ગયો. હવે સ્થિતિ એવી બની, ગ્રહોની સ્થિતિ બદલી એટલે એ લોકો ઉપર ચોરીનો આરોપ આવે એવી સ્થિતિ બની ગઈ. ચંદ્રકેતુ નામના રાજાના મહેલમાં ચોરી થઈ ગઈ. 2 ચોર ચોરી કરીને મોટો ખજાનાનો મોટો બક્સો ભારી હોય ને, ઉપાડીને દોડતા 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 નગરના અંત સુધી આવ્યા. હવે અહીંયા કંઈક રસ્તાનું કામ ચાલુ હશે, ખાડો મોટો. હવે બક્સો લઈને તો ટપાય નહીં. બક્સો મૂકી દીધો અહીંયા અને 2 ખાડામાં ઉતરીને ઓલી બાજુ બીજા ગામ વયા ગયા. તો એ બક્સો જ્યાં મૂક્યો ને અહીંયા 2 વાણિયા રહેતા હતા. સિપાહીઓ દોડતા દોડતા આવ્યા, જોયું આ તો આપણા સિમ્બોલ માર્યો હોય ને, વ્યક્તિ નાનકડું પોતાનો કંઈ બી બિઝનેસ હોય ને તો પોતાનો સિમ્બોલ હોય, આમ ગોળ ને એમાં અક્ષરો લખ્યા હોય એનો સિમ્બોલ. તો રાજાનો જે ચક્ર સિમ્બોલ હતું એ દેખાણું. સૈનિકો સમજી ગયા કે આ તો આપણા રાજાની જ સામગ્રી છે. જોયું ને તો વાણિયા સૂતા હતા, 2ને ઉઠાડ્યા. પૂછ્યું નહીં કે આ કોણ લઈ આવ્યું, સીધા એ લોકોને લઈ ગયા. એને એમ કે આ જ લોકો ચોરી કરીને આવ્યા. સ્થિતિ બદલી. રાજાએ કંઈ સાંભળ્યું નહીં, 2ને નાખી દીધા કારાવાસમાં. પતિ પત્ની, પતિના કર્મ પત્નીને ભોગવવા પડે. લીલાવતી કલાવતીના ઘરે ચોરી થઈ ગઈ. અન્ન નહીં, કંઈ જ નહીં જીવનમાં. એવી ભિક્ષાના દિવસો આવી ગયા. પણ માતા હોય ને, માતા, એનો એક સ્વભાવ છે
કે એ છે ને હંતાય હંતાઈને ધન એકત્રિત કરે. જ્યારે આજથી 2016માં 500ની નોટો બંધ થઈ હતી ને, મારા દાદીમાના ટંકમાંથી 70,000 રૂપિયા નીકળ્યા મારા દાદીમાના ટંકમાંથી. એટલે માતા દાદીના તમે ટંક ખોલો ને એમાંય સાડી વચ્ચે 500ની નોટ નીકળી જાય. એટલે કલાવતી અને લીલાવતીએ ફફોયરું ને તો બક્સાની અંદર સાડીઓ વચ્ચેથી ધન નીકળ્યું. તો એ ધનથી ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું કલાવતી અને લીલાવતીએ. કેમ કે કલાવતી એક વખત એક બ્રાહ્મણના ઘરે પ્રસાદ લઈને આવી અને ફૂલ લઈને આવી, તુલસી પત્ર લઈને આવી. તો યાદ આવી ગયું માતાને. જે રીતના આપણા દેશમાં એક પરંપરા, કોઈને આ છોકરાનો જન્મ થાય ને તો એમ કે આ તો મારા કુળદેવીને દીધેલ છે, આ તો સુરાપુરા દાદાને દીધેલ છે. તો એમ માતા લીલાવતીએ કહ્યું કલાવતીને, તું સત્યનારાયણ ભગવાનની દીધેલ છો. એટલે યાદ આવી ગયું. તો બેય પતિ વગર કર્મ ન કરાય, પણ સંકલ્પ તો એટલે પૂરો તો કરવો પડે. લીલાવતી અને કલાવતીએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. બોલો સત્યનારાયણ ભગવાન કી. વ્રતમાં પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા સ્વામી અને મારો જમાઈ જલ્દીથી જલ્દી અમારા દેશ પધારે. કેમ કે વરસ થઈ ગયું, એક નો લેટર, ફોન તો હતા નહીં, પત્ર મોકલો તો 2 મહિને પહોંચે. અમારા દશરથજીના જીવનમાં એવું થયું ને, દશરથજીનું મૃત્યુ થઈ ગયું, રામજી ને લક્ષ્મણજી વનમાં વયા ગયા, ભરત શત્રુઘ્ન મામાના ઘરે વેકેશન કરવા ગયા. 15 દિવસ સુધી દશરથજીનું શરીર તેલની નૌકામાં ભરીને રાખ્યું. બરફ તો હતા નહીં, શરીર તો દુર્ગંધ મારે મર્યા પછી. તો દશરથજીનું શરીર 15 દિવસ સુધી તેલની નૌકા, તેલ નાવ ભરીને રૂપતનું રાખા. તુલસીદાસજી લખે કે તેલની નૌકામાં દશરથજીનું શરીર રાખ્યું. એટલે કર્મની ગતિ બહુ આકરી છે. કર્મ ગતિ ટારે નાહી ટરી. અમારે અગ્રદાસજી મહારાજ એવું લખે કે મુનિ વશિષ્ઠ સે પંડિત જ્ઞાની શોધ કે લગન ધરી. વશિષ્ઠજીએ કેવું સરસ મજાનું મુહૂર્ત કાઢ્યું હતું કે રામનો રાજ્યાભિષેક થાય. મસ્ત નક્ષત્ર વાળો દિવસ કાઢ્યો. મુનિ વશિષ્ઠ સે પંડિત જ્ઞાની શોધ કે લગન ધરી. એ લગન બગન બધું સાઈડમાં રહી ગયું. સીતા હરણ મરણ દશરથ કો. ભગવતી માં જાનકીનું હરણ થઈ ગયું. ભગવાન નારાયણના પિતાજી દશરથજીનું મૃત્યુ થઈ ગયું. માતાને વૈધવ્ય આવી ગયું. 500 રાની વિધવા થઈ ગઈ. સીતા હરણ મરણ દશરથ કો વનમે વિપત્તિ પરી. અને અમારા ઠાકોરજીને ઉઘારા પગે કાંટામાં હલવું પડ્યું. તો કરમ ગતિ ટારે નાહી ટરી. કર્મની ગતિ ન ટરે. ગમે એટલા પ્રયત્ન કરો, કર્મ તો ભોગવવા પડે. અદ્યવા અબ્દ સતાંતેવા. આજે નહીં તો કાલે, કાલે નહીં તો બીજા જન્મમાં વ્યક્તિને કર્મ ભોગવવા પડે. જે રીતના હજારો ગાયો હોય, ગાયો વચ્ચે એક વાછડાને મૂકો ને તો ગાયમાં વાછડો કન્ફ્યુઝ ન થાય કે આ મારી માતા છે, માતા પાસે જ વાછડો જાય. એ જ રીતના કર્મ છે ને, એ ફરતા ફરતા કરતા પાસે જ વયા જાય. તો લીલાવતી કલાવતીએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી ભગવાનની પ્રાર્થના કરી કે મારા સ્વામી અને મારો જમાઈ જલ્દીથી ઘરે આવે. રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં ભગવાન ઠાકોર ગયા. બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવે ને એ સાચું પડે એવી સંભાવનાઓ બને. આ સ્વપ્નનું વિજ્ઞાન છે. તો ચંદ્રકેતુને 4 વાગ્યામાં સ્વપ્ન આવ્યું. તો પુરોહિતને જઈને કહ્યું કે 4 વાગે ભગવાન સ્વપ્નમાં આવ્યા ને એવું કહ્યું કે આ 2 વણિક પુત્રો છે ને નિર્દોષ છે, આને છોડી દો. તો બ્રાહ્મણ બહુ જાણકાર અને બ્રાહ્મણ ન્યાયપ્રિય હોય. બ્રાહ્મણની દ્રષ્ટિએ ખોટું થાય એને ગમે નહીં. તો એના કુલ પુરોહિતે કહ્યું કે કદાચ આપણું ધન તો મળી ગયું, આ લોકોને છોડી દો, કદાચ સુધરી જાય એમ કરીને છોડી દીધા. છોડતી વખતે રાજાએ બંને વાણિયાને કહ્યું કે અલિયો, આ તમારું ધન અને વિશેષ દક્ષિણા ભેટ આપી કે મારા દ્વારા તમારો અપરાધ થઈ ગયો. રાજા હતો ને ભગવાનનો ભક્ત હતો. ભગવાનનો ભક્ત છે ને બધામાં સમદ્રષ્ટિ રાખે. એવું નહીં કે આ ઓલો છે ને આ આમ છે. ભગવાનનો ભક્ત છે ને આખા સમસ્ત જગતને વસુધૈવ કુટુંબકમની ભાવના વાળો હોય. બધા મારા ભાઈ, બધા મારા બેન, એ ભાવના વાળો. રાજાએ 2 વાણિયાઓની માફી માંગી અને કહ્યું કે દેવયોગને કારણે તમને આ કારાવાસ થયું, મને ક્ષમા કરજો. કેમ કે 2 વાણિયા વૈષ્ણવ હતા, ઉભા તિલક તાણ્યા હતા, તુલસી પહેરી હતી. તો વૈષ્ણવનો અપરાધ ન કરાય. ભગવાનના ભક્તનો અપરાધ છે ને ધનોત્પન્નો જ કાઢ નાખે. જે ભગવાનનો ભક્ત હોય ને એનો અપરાધ આપણે જાણતા જાણતા કરી નાખીએ ને તો. એટલે ચંદ્રકેતુએ માફી માંગી. અને ચંદ્રકેતુએ માફી માંગી તો ઓલા 2 વાણિયાએ કીધું તમે રાજા છો, તમારે માફી મગાય નહીં, તમારી કૃપાથી અમે ઘરે જાશું. એમ કરી બંને વાણિયા ઘર તરફ પ્રસ્થાન કર્યો. 3જો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. બંને વાણિયા ઘર તરફ નીકળ્યા. ધનનું મદ આવી જાય વ્યક્તિને, પ્રતિષ્ઠાનું મદ આવી જાય. બ્રાહ્મણનો અપરાધ કરી નાખ્યો એ પ્રસંગ હતો વચમાં. એ પછી વાણિયા ઘરે જતા જતા દૂતને સંદેશ આપ્યો. દૂતે જઈને માતા લીલાવતીને કહ્યું
કે તમારા સ્વામી વિદેશ યાત્રા કરીને આવે. વિદેશની યાત્રા કરો ને તો પ્રાયશ્ચિત કરવું પડે. દુબઈ, લંડન, અમેરિકા ફરી આવીએ ને તો સીધું ઘરમાં ન અવાય. જેમ સૂતકવાળા ઘરેથી આવો તો ગૌમૂત્ર છાંટે ને, એ જ રીતના તમે ભારત છોડીને શ્રીલંકા જઈ આવો ને તો તમને પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત માને શું કે ટકો કરાવે ને યજ્ઞ કરે ને પછી ઘરમાં પ્રવેશ કરાય, કેમ કે એ વ્યક્તિ પતિત થઈ જાય. વિદેશ ગમનનો નિષેધ છે. એટલે ભાણિયાએ કહ્યું કે લીલાવતીને કહો કે પ્રાયશ્ચિતની તૈયારી કરે, અમે વિદેશ ગમન કરીને આવીએ છીએ. તો દૂતે આવીને લીલાવતી કલાવતી ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરતી હતી. આવીને સંદેશ આપ્યો કે ભાઈ સ્વામી આવે છે તમારા, તમે પ્રાયશ્ચિતની ને સ્વાગતની તૈયારી કરો. તો લીલાવતી વૃદ્ધ થઈ ગઈ હતી, એટલે કે મને પહોંચતા વાર લાગશે, દરિયા કિનારે હાલી હાલીને આમ કરતા કરતા વાર લાગે ને જાતા જાતા. કલાવતીને કીધું તું પૂજા પૂર્ણ કરીને આવ. વ્યક્તિ છે ને પૂજામાં ઝડપ કરે ને એટલે ક્રમ ભૂલાઈ જાય. ઘણી વખત મને એવું થયું, બહુ સ્પીડમાં કરો ને તો સવ્ય અપસવ્ય ઘણી વખત ભૂલાઈ જાય, તો આ અપરાધ થઈ જાય. કલાવતીએ જલ્દી જલ્દી પૂજા કરી, પૂજા સમાપ્ત કરી, પણ પ્રસાદ લેવાનું ભૂલી ગઈ. ભગવાનના પ્રસાદનો મહિમા નથી જાણતી સમાજ, નથી જાણતો. ભગવાનના પ્રસાદનો મહિમા 11 સહસ્રાણી વાજપેય શતાની ચ, 1000 એકાદશી. એક એકાદશીનું ફળ શું છે? માણસો એકાદશી નથી કરતા. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ. હવે એકાદશી ન કરો તો તમને પાપ તો લાગશે. શિવરાત્રિનું વ્રત કરો તો બહુ સારું, ભગવાન પ્રસન્ન થશે. નહીં કરો તો પાપ નહીં લાગે. નવરાત્રિનું વ્રત કરો તો બહુ સારું, નહીં કરો તો પાપ નહીં લાગે. પણ એકાદશીનું વ્રત એવું છે કે તમે કરશો તો સારું, નહીં કરો તો પાપ લાગશે. કેમ? કેમ કે પાપમ અન્ને પ્રતિષ્ઠિતમ. એકાદશીને દિવસે છે ને અન્નની અંદર પાપ વયું જાય. ઘઉં ચોખામાં પાપ વયું જાય. અને વ્યક્તિ જો એ દિવસે ઘઉં ચોખા ખાઈ લે ને તો એને વગર કઈરે દારૂ પીવાનું પાપ લાગે, વગર કઈરે પરસ્ત્રી ગમનનું પાપ લાગે, વગર કઈરે બ્રહ્મહત્યાનું પાપ લાગે. એકાદશીને દિવસે અન્ન ન ખવાય. માણસો કે મહારાજ આખો દી ભૂખું કેમ રહેવું? આખો દી આપણે બધા 3 ટાઈમ ખાવાવાળા, ઉઠા બેરા. આપણે અહીં પરંપરા છે, સવારના બેડ ઉપર ઉઠો ને એટલે ઉઠા પછી પોતાનો હાથ જોવો પડે ને બોલવું પડે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ વા કરોમી કર દર્શનમ. એ શ્લોક બોલીને પોતાના હાથને જોવો. કર દર્શન કરવાની એક પરંપરા. અત્યારે તો માણસોને પ્રભાતે કપ દર્શન જોઈ, ચા જોઈ બેડ ઉપર તૈયાર. એ પરંપરામાં આવી ગયા તો વ્યક્તિનું શું કલ્યાણ થવાનું? તો એકાદશી વ્રત કરવું. માણસો એકાદશીના ચા પી લઈએ, વ્રતમાં ચા ન પીવાય. આવા ઘણા બધા નિયમ. તો એકાદશી કદાચ તમે ન કરતા હોય, કરતા જ હશો લગભગ, મને ખ્યાલ છે ત્યાં સુધી. બધાય ભગવાનના ભક્ત છો તો કરતા જ હોવા જોઈએ. પણ એકાદશીનું વ્રત નહીં કરો તો અહીં તો ખબર નહીં, ઉપર હિસાબ આકરો પડવાનો. એટલે એકાદશીનું વ્રત કરવું. એકાદશીના વ્રત કરવાથી જીવનમાં જાણતા જાણતા કરેલા પાપાય બળી જાય. પાપ તો કરીએ છીએ ને, મચ્છરની અગરબત્તી નથી પેટાવતા બધા? પેટાવીએ છીએ. ઘરની અંદર ઓલ આઉટ ગુડ નાઇટ રાખીએ છીએ ને, તો એ પાપ છે. આ બધા પાપથી કેમ મુક્ત થવું? તો એકાદશીના વ્રતથી જ આપણે મુક્ત થશું. તો એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો એક એકાદશીનું વ્રત કેવું અઘરું છે? પ્રાતઃકાલ ઉઠીને ભગવાન નારાયણનું પૂજન કરવો, આખો દી કેવલ અને કેવલ જલ પીઓ. જલય ન પીઓ તો બહુ સારું, પણ જલ વગર હાલે નહીં તો જલ પીઓ. અને ભગવાન ઠાકોરજીનું આરાધન કરો, તુલસી પત્ર ચડાવો, આખો દી સત્યવ્રત કરો, કથા સાંભળો. એ સત્યનારાયણનું વ્રત. હોવું નહીં બપોરના. અને સાંજના 12-1 વાગ્યા સુધી ભગવાનનું ભજન પૂજન કરીને પછી આરામ કરવો. એ એકાદશીનું વ્રત છે. કેટલું કઠણ છે! તો એવું એક વ્રત નહીં, 1000 એકાદશી કરવાનું જે ફળ છે ને, એ કેવલ અને કેવલ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ લ્યો ને તો સકૃત નૈવેદ્ય ભક્ષણે, વેદવ્યાસજી લખે કે નારાયણના પ્રસાદ ભક્ષણથી 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ જાય. તો એવા પ્રસાદને આ કલાવતી પતિને મળવાની ઉત્સુકતામાં છોડીને આવી ગઈ. ગ્રહોથી ન દેખાણો. ગ્રહ, તમને મેં કહ્યું ને, તમે જજ આમ બંદૂક તાણો તો જજ આમ નહીં કરે, પોલીસવાળા આમ કરશે. તો કલાવતી ઉપર ગ્રહોની સ્થિતિ બદલી ગઈ. મોટી સ્ટીમ્બર નીકળતી હતી ત્યાંથી. એનો સ્વામી આવતો હતો, કલાવતીનો પતિ દૂરથી દેખાતો તો. મોટી સ્ટીમ્બર નીકળીને તો એને એમ લાગ્યું કે મારો પતિ તો દરિયામાં ડૂબી ગયો. પરંપરા હતી સતી થઈ જાય સ્ત્રી, પતિ મરી જાય ને નાની અવસ્થામાં. કલિયુગમાં સતી થવાનો નિષેધ છે. કલિયુગમાં ગમે એવી પત્ની પતિવ્રતા હોય, મૈરા પછી પતિની પાછળ સતી ન થાય. દ્વાપર ત્રેતામાં એ નિયમ હતો કે પતિ મરી જાય ને તો સ્ત્રી છે ને એની પાછળ સતી કેમ થાય? તો કે પુરુષની શવયાત્રા નીકળે અને સ્ત્રી સ્મશાન સુધી જાય, પછી ચિતામાં સ્ત્રી આમ કરીને બેસે અને પુરુષનું મસ્તક
સ્ત્રીના ખોળામાં રાખે અને સ્ત્રીની જે સખી હોય ને મિત્ર બેનપણીઓ એના ઉપર ફૂલની વર્ષા કરીને અગ્નિદાહ આપે. અને એ સ્ત્રી જે સતી થવા બેઠી હોય ને એને અગ્નિની તાપ અડે નહીં, એને તો એમ લાગે કે હું એસીમાં બેઠી છું અને બળી જાય. એ પતિવ્રતા સ્ત્રી પણ આ એ વિચાર કર્યો કે હું સતી થઈ જાઉં, મારો પતિ સમુદ્રમાં ડૂબીને મરી ગયો. હતું સ્ટીમ્બરની પાછળ હંતાયેલા, મતલબ મોટું સ્ટીમ્બર આવ્યું ને, મોટું હોય દેખાણો નહીં પતિ, એને એમ લાગ્યું મરી ગયો મારો પતિ, મારા પતિનું મૃત્યુ થયું, હવે તો સતી થવું પડશે. આચમન કર્યું, આચમન કરીને અગ્નિ ભગવાનનું આવાહન કરે તો અગ્નિ ભગવાને જ આકાશવાણી કરી કે હે પુત્રી, તારો પતિનું મૃત્યુ નથી થયું, સતી ન થા, અપરાધ થઈ જશે. દેવતાઓને ભય લાગે કે એક પતિવ્રતા સ્ત્રીનું વ્રત અમે ભંગ કરશું તો ભગવાન અમને માફ નહીં કરે. અને મોટું સ્ટીમ્બર જ્યાં વટાણું તાતોમાંથી ઓલો આમાં કરતો હતો તો રાજી થઈ ગઈ કલાવતી કે મારો પતિ જીવતો છે. અને પછી તો આખું પરિવાર મળ્યું, ઘણા દિવસે પ્રાયશ્ચિત કર્યું, ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કર્યું. આખા પરિવારે મળી સમુદ્રના તટ ઉપર ભગવાન નારાયણનું પૂજન કર્યું અને પૂજનના પ્રભાવથી આખા પરિવારનું કલ્યાણ થયું. સમસ્ત જીવન દરમિયાન કરેલા પાપોથી મુક્ત થઈ અંતને બધાએ વૈકુંઠમાં ગયા. બોલો સત્યનારાયણ ભગવાન કી. इति श्रीदेवाखंडे सत्यनारायण व्रत कथायां स्कंद पुराणे चतुर्थोऽध्यायः. 5મો અધ્યાય. આ બધી પરંપરાઓ છે, એમ પ્રાંતિક પરંપરા હોય. ઘણા બધા મને તો મુંબઈમાં એમ કે મહારાજ તમે થાળ ગાયો નહીં. મેં થાળ તમે ગાઓ, હું વેદ ભણ્યો, કાંઈ થાળ થોડી ગાવાનું ભણ્યો છો. તો પરંપરા પ્રાંતની, આપણે જામનગરની અલગ પરંપરા, મુંબઈની અલગ પરંપરા, સિક્કાની અલગ પરંપરા, પરંપરા હોય. તો પરંપરામાં અંતર્ગત એક તુંગધ્વજ નામનો રાજા હતો. એ રાજા સત્યવાદી હતો. રાજા હોય ને સત્યવાદી હોવું જોઈએ, સાચું બોલવો જોઈએ. સત્યવાદી રાજા એક દિવસ શિકાર કરવો રાજાનો ધર્મ છે. ઘણા બધા એવો પ્રશ્ન કરી દઈએ કે ભાઈ રાજા શિકાર કરે તેને પાપ ન લાગે? રાજાને પાપ ન લાગે. રાજા આમ હરણને મારી નાખે ને, હરણ મર્યા પછી વૈકુંઠ વયો જાય. ઘણા બધા એમ કહે કે પ્રાચીન યજ્ઞોમાં તો પશુઓની બલિ દેવાતી, એવું સાંભળીને ઘણા બધા કહે કે આપણા ધર્મમાં આવું થોડી હાલે. એવું નથી ભાઈ, તમે સમજતા નથી, તમને કાંઈ ન આવડે તો બધા મૂર્ખા. એવું નથી. યજ્ઞની અંદર જે પશુનું સંજ્ઞાપન થાય ને, એ પશુ મહેનત કર્યા વગર 84 લાખ યોનિમાં ભટૈકા વગર ભગવાનના લોકને પ્રાપ્ત કરી જાય. તો રાજા મૃગયા કરે, જેને શિકાર કરે ને એને મૃગયા કહેવાય. તો એ મૃગયામાં રાજા કોઈ પશુને મારી નાખે ને તો એ પશુ પછી મરીને ભગવાનને પ્રાપ્ત થઈ જાય. તો એ ક્ષત્રિયનો ધર્મ છે. કેમ કે ક્ષત્રિય રાજાને પ્રેક્ટિસ હોવી જોઈએ ને, એક બાણમાં કોકને મારી નાખવાની, એટલા માટે. તો તુંગધ્વજ નામનો રાજા શિકાર કરી થાયકો, વટવૃક્ષ બડલાના વૃક્ષની નીચે છાયામાં બેઠો, હું આરામ કરું, થાકી ગયો, બપોર તરસ બોટા, એના સેવકો ભેરા જોઈ, ગોરો લઈને ફરે ભેરા. રાજાને પાણી પીવું હોય તો પીવડાવે. આરામ કરતો તો રાજા. બાજુમાં જ પીપળાનું ઝાડ હતું. પીપળાના ઝાડ અને કેળના ઝાડની વચ્ચે ગોવાળિયાઓ મળીને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા હતા. મસ્ત બધા મોટા મોટા તિલક, સીવેલા વસ્ત્ર નહીં, ધોતી જભામાં ભગવાનનું પૂજન કરતા હતા. તુલસીની માળા અને તુલસી પત્ર અર્પણ કરતા હતા અને આરતી કરી. આરતીમાં ડંકોળી વાઈ ગઈ ને તો રાજાની નીંદર ઉડી ગઈ. રાજાની નીંદર ઉડી. રાજાની નીંદર ઉડીને આમ કતરાઈને જોતો હતો ને તો ગોવાળિયાને એમ કે ખીજાઈ પહેલા આપણે આને પ્રસાદ દઈએ આમીએ. તો એક ગોવાળિયો પલાશના દ્રોણમાં રાજા પાસે પ્રસાદ લઈને ગયો. હે રાજન, આ ભગવાન હરિનો પ્રસાદ છે. મેં તમને વાત કરી ને પ્રસાદનો બહુ મહિમા. ગોવાળિયો એ જરાક બોલકો હતો, જઈને કીધું કે આમ કરો તો આમ કરો ને આમ કરો તો આમ કરો ને જે ફળ મળે ને આ ફળથી પ્રસાદથી મળે. રાજા કે મને જ્ઞાન દે છે, આનો પ્રસાદ હું ખાઉં? રાજાએ આમ કરીને દળિયાને આમ દૂર કરી નાખ્યો, તુચ્છ સમજી લીધો પ્રસાદ અને પોતાના ઘરે ગયો. બહુ દૂર એનું ઘર. તો ઘોડા ઉપર બેસીને તબડક 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 કરતો કરતો પોતાના ગામ પહોંચ્યો ને તો એને એમ લાગી ગયું હું બીજા ગામમાં આવી ગયો. બધું ચોપટ થઈ ગયું. બધા મહેલોને આગ લાગી ગઈ. બધા પતિ પત્ની આમ કપાયેલા પડ્યા. એવું જોયું એને દ્રશ્ય. એવું જોઈને ભયભીત થઈ ગયો રાજા. આવો કયો અપરાધ મારા દ્વારા થઈ ગયો? આવો અપરાધ એક ભગવાનના પ્રસાદ ન ખાવાથી આવું બની જાય? બની જાય ભાઈ. ભગવાનના પ્રસાદ એટલો દુર્લભ છે. રાજા પરીક્ષિતને જ્યારે આ કથા સંભળાવતા હતા ને સુખદેવજી, ત્યારે દેવતાઓ છે ને અમૃત કલશ લઈને આવ્યા. સુધા કુંભમ ગૃહિત દૈવ દેવાસ્તત્ર સમાગમન. દેવતાઓએ આવીને સુખદેવજીને કહ્યું કે આ પરીક્ષિત મરવાની બીકથી જ કથા સાંભળે છે, તેને અલ્યો અમૃત પીવડાવી દો, આ કલ્પ સુધી નહીં મરે, અમને કથા સંભળાવો. તો સુખદેવજીએ દેવતાઓને કહ્યું ક્યાં કાચ ને ક્યાં મણી,
તમને હું કથા નહીં આપું. દેવતાઓને આ બધું દુર્લભ છે. ભગવાનની શીરો બનાવીને ખાવું દેવતા ન બનાવી શકે. સ્વર્ગમાં ને વૈકુંઠ ઇન્દ્ર જલેબી ખાવી હોય બનાવી ન શકે. એ બધું તો અહીંયા પ્રાપ્ત થાય મૃત્યુલોક ઉપર. તો એ લોકો દેવતાઓને કોપ આવી ગયો કે ભગવાનનો અવળો પ્રસાદની મહિમા, આ રાજાએ ભગવાનના પ્રસાદની મહિમા ન જાણી. એટલે દેવતાઓએ એવી માયા રહી છે કે એ રાજાના પતિ પત્ની પુત્ર બધા જ બળીને ભસ્મ થઈ ગયા. મહેલના દરવાજા પડી ગયા, ખડી ગયા. દુઃખી રાજા રોતો રોતો પાછો એ સ્થાન ઉપર આવ્યો. એ સ્થાન ઉપર આવ્યો તો રાજાએ જોયું કે ભગવાનનો પ્રસાદ ખાઈ લઉં, હું દુર્ભાગી થઈ ગયો. એટલી તો ખબર હતી કે ભગવાનની પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય વ્યક્તિ ભાગ્યવાન બની જાય. પ્રસાદ ખાધો અને ભગવાનની પ્રાર્થના કરી, મારું એવું કયું કર્મ થઈ ગયું કે જેના દ્વારા આ સ્થિતિ બની પ્રભુ. અને દુઃખી થઈને પ્રસાદ લીધો ને પ્રસાદ લઈને પાછો આવ્યો કે કંઈક બચ્યું હોય, એકાદો દીકરો જીવતો હોય એમ કરીને વિચાર કરતા કરતા ગોતતા ગોતતા આવ્યો ને તો વળી બધું એમને એમ એને દેખાણું. એટલે જીવનમાં એને ચમત્કાર જોયો કે હમણાં મારા પુત્ર પત્ની બધા મરેલા હતા અને આટલી વારમાં મારી પત્ની સ્વાગત માટે ઊભી, મારા બધા દીકરાઓ રમે છે. એટલે જીવનમાં ચમત્કાર, વ્યક્તિ ચમત્કાર જોવે ને ત્યાં જ નમસ્કાર થાય, અને ચમત્કાર વગર કઈ નમસ્કાર કરે નહીં. આ લીલાને જોઈને એ ભગવાનનો ભક્ત બની ગયો. એમ જીવનની અંદર અસત્યનો માર્ગ છોડીને કેવલ અને કેવલ ભગવાનનું ભજન કર્યું. અને અવળો રાજા હોય ને એની પાસે કેટલા સેવક. અમારા રઘુવંશના રામજીના એક પૂર્વજ હતા જેનું નામ હતું, જેને દુર્વાસાએ બહુ હેરાન કર્યા, એકાદશીનો બહુ વ્રત કરતા, અંબરીશ રાજા. એ અંબરીશ રાજા ચક્રવર્તી સમ્રાટ, ભારતના નહીં, એશિયા ખંડના નહીં, સંપૂર્ણ પૃથ્વીના રાજા. અને તોય ભગવાનની પૂજા કરવા બેહે ને, કરોડો સેવક હોવા છતાંય ભગવાનના મંદિરમાં કચરા પોતા પોતે કરતા એ રાજા. વેદવ્યાસજી લખે કે કરો હરિર મંદિર માર્જનાદિશું. ભગવાન હરિની સેવા કરવામાં વ્યક્તિને લજ્જા આવે. મુંબઈમાં એક જગ્યાએ મારા ભાઈ પૂજા કરવા જાય છે. બહુ પૈસા હોય ને તો માણસ દીવા ધૂપ માટે બ્રાહ્મણ રાખે. બહુ પૈસા વધી જાય ને તો એ પૈસાનું વધઘટ તમારા પતનનું કારણ છે. એવડો કેવું તમારી અંદર મદ કે તમે ભગવાનની સેવા ન કરો. તો તુંગધ્વજ નામના રાજાએ પછી તો બધું છોડીને ભગવાનની સેવામાં વળગી પડ્યો તો ભગવાનનું પૂજન કરતા કરતા અંતમાં ભગવાનના લોકને પ્રાપ્ત થયો. બોલો સત્યનારાયણ ભગવાન કી. તો સૌનકજીએ પ્રશ્ન કર્યો કે હે સૂતજી, અધ્યાય પૂરો નથી થયો, હે સૂતજી, આ બધાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી આ લોકો વૈકુંઠમાં વયા ગયા. પણ આ લોકોનું કર્મબંધન તો હોય ને, બંધન થાય. તમે બહુ પુણ્ય કરો ને તો પુણ્ય બંધનનું કારણ બને. પુણ્ય ભોગવવા તમારે પાછો જન્મ લેવો પડે. એટલે પુણ્ય અને પાપ બે સમાન થઈ જાય અથવા નષ્ટ થઈ જાય ને પછી જ ભગવાનનું લોક પ્રાપ્ત થાય. બાકી આજે બ્રાહ્મણ બન્યા, વિવેકભાઈ બન્યા, કરણભાઈ બન્યા, વળી પાછો જન્મ લે હું તો ચુન્નીલાલ બનશું, પણ મુક્તિ નહીં થાય. તો મુક્તિ માટે હું? તો સૌનકજીએ પ્રશ્ન કર્યો કે આ લોકોની મુક્તિ થઈ કે હું? તો સૂતજી કહે છે કે હે મુનિ, તમે બહુ પાછો સરસ પ્રશ્ન કર્યો. જે શતાનંદ નામનો બ્રાહ્મણ હતો બીજા અધ્યાયમાં, એ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા બન્યો. આ વ્રતના પ્રભાવથી વિચાર તો કરો. આ વ્રતને માણસોએ મસ્કરીમાં લઈ લીધું. ઢોલ નગારા વગાડીને ગરબા રમવામાં આ વ્રતની મસ્કરી કરી લીધી કે આ વ્રતના પ્રભાવથી એક બ્રાહ્મણ સુદામા બનીને કૃષ્ણને મિત્ર બનાવ્યા. આ વ્રતના પ્રભાવથી. અને સુદામા બની અને ભગવાનનું આજીવન ભજન કર્યું. સુદામાનું જીવન કેવું? પ્રાતઃ સંધ્યા કરીને ભગવાનની પૂજા કરીને ફ્રી થાય ત્યાં મધ્યાહન સંધ્યા ટાણું થઈ જાય. મધ્યાહન સંધ્યા કરીને ભોજન કરે ત્યાં સાયમ સંધ્યાનું ટાણું થઈ જાય. એવું જીવન જીવીને સુદામાએ વૈકુંઠને પ્રાપ્ત કર્યું. ભગવાનને પ્રાપ્ત કરવા હેલું થોડી જાય. મોબાઈલ વાપરતા વાપરતા ભગવાન મળી ન જાય. ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો બધું છોડવું પડે. હોટલનું ભોજન, માણસો બહુ વિડંબના છે માણસોની. માણસો ઘરે બધા ગૂગલમાં માતાઓ સર્ચ કરે કે હોટલ જેસા ભોજન કેસે બનાય, એવો સર્ચ કરે ગૂગલમાં, યુટ્યુબમાં. અને હોટલવાળા હોટલની બહાર લખે કે ઘર જેસા સ્વાદ. એટલે આમાં નક્કી નથી થતું કેનો સ્વાદ સારો છે. એવી આ સ્થિતિ. જે વ્યક્તિ જીવનની અંદર બધા સુખોનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કર્યું, એવો આ સુદામા, અને ભગવાનના લોકને પ્રાપ્ત થઈ ગયો. ભગવાનના લોકને પ્રાપ્ત થવો એટલે વૈકુંઠ શું છે? ગીતાજી વાંચતા હોય ને તેમાં 12મા અધ્યાય, લગભગ તમને ખબર હશે, 12મા અધ્યાયમાં એવું લખ્યું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કે જ્યાં ગયા પછી પાછું ન આવવું પડે. તમે સ્વર્ગમાં વયા જાઓ ને, ઘણા બધા શું લખાય, બાપુજીના ફોટામાં લખાવે કે મારા પિતાજી સ્વર્ગીય અમુકલાલ. એમ સ્વર્ગીય ન લખાવાય ફોટામાં.
સ્વર્ગીય માને સ્વર્ગમાં ગયા પછી પાછા આવશે એ કન્ફર્મ થઈ ગયું. કેમ કે સ્વર્ગમાં તો શું છે, પુણ્ય પૂરા સ્વર્ગ છે ને 5 સ્ટાર હોટલ જેવું. સ્વર્ગમાં ગયા તો સત્યનારાયણની પૂજા કરીને એના પુણ્યથી તમને સુખ મળે, મસ્ત એસી વાળો રૂમ આપે સ્વર્ગમાં, અને 5-10 સેવક તમારા પગ દાબે, ગરમ ગરમ ભોજન મળે. પણ જ્યારે પુણ્ય પૂરું થાય તો ઓલા બધા ઉપાડીને ઘા કરે પૃથ્વી ઉપર, જાઓ પાછા પુણ્ય કમાવું પછી આવજો. એટલે સ્વર્ગની કામના ન કરાય. સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. તુલસીદાસજી કે સ્વર્ગમાં પહેલા બહુ મજા આવે, પુણ્ય પૂરા થાય ને પછી ગદનું એમ થાય કે આ તો લોચે ચડ્યા. એટલે સ્વર્ગની કામના નહીં. એટલે અમારે વૈષ્ણવોમાં તો લખાવે કે વૈકુંઠવાસી અમુક લાલ, વૈકુંઠ સ્વર્ગવાસી ન લખાવે, ગોલોકવાસી એવું લખાવે. તો સુદામાએ બધા પૂર્વજોની ગતિ કરાવીને ભગવાનના લોકને પ્રાપ્ત થયો. પછી જે કઠિયારો હતો, લાકડા વેચતો હતો, એ બીજા જન્મમાં લાકડાનો જ સંબંધ એને બીજા જન્મમાં કેવટ બન્યો. કોણ બન્યો? કેવટ. કેવટને ઓળખો ને? રામાયણની અંદર રામજીને ગંગા પાર કરાવી કેવટે. રામજીને આ તટથી ઓલા તટ છોડ્યા, અને જે પાત્રમાં માછલી ખાતો એ પાત્રમાં ભગવાન ઠાકુરના ચરણ ધોઈને ચરણપાન કર્યું ને બધા પિતૃઓને તરત અર્જન્ટમાં વૈકુંઠ મોકલાવ્યા, એ આ કેવટ. પછી 3જા અધ્યાયમાં ઉલ્કામુખ નામનો જે રાજા હતો એ બીજા જન્મમાં દશરથજી તરીકે જન્મ થયો. આ વ્રતના પ્રભાવથી વિચાર કરજો, આ વ્રતના પ્રભાવથી તમે ભગવાનને દીકરો બનાવી શકો, પણ જો વિધિવત થાય ને તો. બાકી ખાલી ઢોલ નગારા વગાડે ભગવાનને દીકરા ન બનાવી શકો તમે. ઉલ્કામુખ નામના રાજાએ એટલું સુંદર વિધિવત પૂજન કર્યું કે બીજા જન્મમાં એ દશરથ બન્યો. અને દશરથ કોણ? એની વાહે લાગે ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિસારંગ પાણી. આપણે તમે ને હું ધર્મનું પાલન કરશું, ઉઠવાની આપણે ભાન નથી. દશરથજી ધર્માત્મા, એને અહીંયા રામજી પ્રગટ થયા, એક રૂપમાં નહીં 4 રૂપમાં. દશરથજીને 60,000 વર્ષ સુધી દીકરા નહોતા. કેટલા વર્ષ? 60,000 વર્ષ સુધી. અને પછી ગુરુજીને જઈને કહ્યું. દશરથજીએ ગૂગલ સર્ચ ન કર્યું કે પુત્ર પ્રાપ્તિ કે લીએ ક્યાં કરે. દશરથજીએ કોઈ જ્યોતિષીને ન બોલાવ્યા, દશરથજીએ કોઈ ડોક્ટરને ન મળ્યા. દશરથજી ગયા ગુરુજી પાસે. પોતાના જીવનનું સુખ દુઃખ છે ને કેવલ ગુરુજીને અને ગોવિંદને સંભળાવાય. બાકી સમાજને તમે દુઃખ સંભળાવશો દાંત કાઢશે. બહુ મોટે પાયે માળા ફેરવતો હતો, જોયું ને દુઃખ આવ્યું જીવનમાં. બહુ સુખ આવી જાય માણસો કામના કરે કે આપનું પતન થાય, આવડું મકાન બનાવ્યું, આગ બાગ લાગી જાય, એવી કામના કરે માણસો. પણ સુખ દુઃખ કેવલ ગુરુજીને અને ગોવિંદને સંભળાવાય. તો દશરથજીએ જઈને ગુરુજીને કહ્યું. ગુરુજી હામું રોવા માંડ્યા. ગુરુજી દીકરા નથી. ગુરુજીએ કીધું ધરાવું ધીર, હે દશરથ ધીરજ રાખ, 1 નહીં 2 નહીં 3 નહીં 4 દીકરા થાય, હોય હે સુતચારી. તો આ વ્રતના પ્રભાવથી 4 રૂપમાં ભગવાન એના ઘરે પ્રગટ થયા. બોલો દશરથજી મહારાજ કી જય. પછી જે વાણિયો હતો, જે વારંવાર અપરાધ કરતો હતો, એ બીજા જન્મમાં મયુરધ્વજ નામનો એક ભક્ત બન્યો, અને ભગવાનને પોતાનું શરીર કરવત વડે કાપી અને અર્પણ કર્યું. પરીક્ષામાં રોવા માંડ્યો. ભગવાન કે શું કામ રોસ? તો શરીર અર્પણ ન કરાય ને મને. રોતો તો ને તો ભગવાને પ્રશ્ન કર્યો, હું કામ રોસ? તો એ કે ભગવાન અડધું જ શરીર તમને કામ લાગ્યું, અડધું તો વ્યર્થ વયું ગયું. અને એવો ભક્ત બનીને બધા પૂર્વજોને વૈકુંઠના દર્શન કરાવ્યા. ભગવાનના માં છે ને, માં સ્ત્રીઓ માટેની વાત છે અહીંયા. માનું સૌભાગ્ય ક્યારે? માનો દીકરો ડોક્ટર બની જાય તો માએ ગર્વ ન લેવાય. ઠીક છે, સારું છે, ભલે કમાશે. માનો દીકરો એન્જિનિયર બને તેમાં ગર્વ ન લેવાય. ઠીક છે, કમાશે. માનો દીકરો સૈનિક બની જાય તો ગર્વ લેવાય કે ભલે દેશની સેવા કરશે. પણ માતાનું સૌભાગ્ય હું? તુલસીદાસજી મા વિશે લખે. તુલસીદાસજી કે માતા છે ને બળભાગીની કઈ માતા? કે રઘુવર ભગત જાસુસુત હોય. જેનો દીકરો ભગવાનનો ભક્ત બને ને વાસ્તવમાં મા ઈ જ કહેવાય. બાકી તો સુખદેવજીએ તો અહીંયા વ્યંગ કર્યો એ કે જો દીકરાને ખાલી જન્મ આપી દેવો એ જ માની ફરજ હોય ને તો એ કરતા તો મીંદડી હારી, કે મીંદડી એક ભેરા 4 દીકરાઓને જન્મ આપે તો મીંદડીના દીકરા હારા. પણ જો મનુષ્ય થઈને એક સ્ત્રી એના ગર્ભમાંથી ભગવાનના ભક્તને જન્મ આપી દે ને તો એ જ માં બળભાગીની છે. અને એવી માં આ જગતમાં અત્યારે બહુ ઓલું આપણે દેશમાં કહાવત છે ને, જનની જણતો તું જરજે સૂર અથવા સંત, બાકી તો તું રેજે વાંજળી ને મત ગુમાવીશ રે તું નૂર. એવું કંઈક છે. ગુજરાતીમાં આપણી પકડ નથી એટલે. પણ અમારા તુલસીદાસજી એવું લખે કે રઘુવર ભગત જાસુસુત હોય. જેનો દીકરો ભગવાનનો ભક્ત બને એ જ માં. તો આ મયુરધ્વજ એની માતાને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી.
જે તુંગધ્વજ નામનો રાજા હતો, પ્રસાદને આમ કરીને તરછોડ્યો તો એ બીજા જન્મની અંદર પ્રસાદના પ્રભાવથી મનુ બન્યો. મનુ કોણ? જેને મનુસ્મૃતિની રચના કરીને પ્રજાને ધર્મનો માર્ગ કેમ હાલવું, ધર્મના માર્ગે કેટલા વાગે ઉઠવું, હું ખાવું હું ન ખાવું એ બધી વસ્તુઓનો નિર્ણય કરી અને મનુસ્મૃતિ જેવા પાવન ગ્રંથની રચના કરી અને સમાજનું કલ્યાણ કર્યું. આ જે લોકોએ ભગવાનનું વ્રત કર્યું, વ્રતમાં સહભાગી બન્યા, વ્રતમાં જોઈન્ટ થયા, આ બધા જ વૈકુંઠમાં જાય અને બધાના બધા જ પાપો બળીને ભસ્મ થઈ જાય. જે રીતના અગ્નિમાં કાગળિયું ભસ્મ થઈ જાય ને હાડકાઈ ભસ્મ થઈ જાય, એવું આ ભગવાનનું વ્રત. આ વ્રત કરવાથી બધાનું જ કલ્યાણ થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. તો બોલો સત્યનારાયણ ભગવાન કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, વૈકુંઠનાથ ભગવાન કી જય.